ગુજરાતમાં વડાપ્રધાન મોદીએ 2 દિવસમાં 14 લોકસભા ક્ષેત્રોમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આજે આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગરમાં સભાઓ સંબોધી। જામનગરમાં ચૂંટણી પ્રચાર વખતે પીએમ મોદીએ જામ સાહેબ સાથે મુલાકાત કરી। જામ શત્રુશલ્યસિંહજી મહારાજના બંગલે મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું, જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કંઈ બાકી ન રહે। વડાપ્રધાન મોદીએ જામ સાહેબનો ઉલ્લેખ કરી કહ્યું કે જામ સાહેબ વિજય ભવ કહે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે। જામ સાહેબનો પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે। જામ સાહેબની આ પાઘડી મારા માટે પ્રસાદ છે। જામનગરના રાજા દિગ્વિજયસિંહજીને પીએમની યાદ। ભરૂચ મોરીના યુદ્ધ વચ્ચે ભૂચર મોરીના યુદ્ધ વચ્ચેની વાતને પીએમ મોદીએ કરી યાદ। કહ્યું, પહેલા સીએમ જો એ કાર્યક્રમમાં જાય તો ખુરશી જાય એવી વાત હતી। ભૂચર મોરીના કાર્યક્રમમાં પણ મેં હાજરી આપી હતી। ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે જામનગરની સભામાં પીએમ મોદીએ કહ્યું, ક્ષત્રિય સમાજના બલિદાનનું હું ક્યારેય ન ભૂલી શકું। દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત માટે યોગદાન આપ્યું। એ રાજવીઓની યાદમાં હું મ્યુઝિયમ બનાવીશ। ક્ષત્રિયોના યોગદાનને કોઈ જ ન ભૂલી શકે। જામનગરમાં સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસના શહેજાદા વિદેશમાં જઈને ભારતને બદનામ કરે છે। 2014માં એક ચાવાળો આવ્યો અને રગે રગમાં ગુજરાતી છે। હું બેટ દ્વારકામાં ગયો તો એમણે સવાલ ઉઠાવ્યા। એ લોકો બેટ દ્વારકાને જૂઠી બતાવે છે। એ શક્તિને ખતમ કરવાની વાતો કરે છે। એ શિવ અને રામનો ઝઘડો કરાવવાની વાતો કરે છે। તેમણે ગુજરાતની આવનારી ઉપલબ્ધિઓ વિશે કહ્યું કે રાજકોટ, મોરબી, જામનગર મિની જાપાનની જેમ તૈયાર થઈ જશે અને વિમાન અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ ગુજરાતમાં બનાવવામાં આવવાના છે। ગ્રીન હાઇડ્રોજનનું ગુજરાત હવે હબ બનવા જઈ રહ્યું છે। વધુમાં પીએમએ રાહુલ ગાંધીના ખટાખટવાળા નિવેદન પર હુમલો કર્યો। તેમણે કહ્યું કે તેમને દરેક સમસ્યાનું સોલ્યુશન ખટાખટમાં દેખાય છે। પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં સભાને સંબોધતા કહ્યું કે આઝાદીના 100 વર્ષ થયા ત્યારે ભારત વિકસિત દેશ હોવો જોઈએ। ગુજરાતે તો 5 વર્ષ પહેલા વિકસિત થવું પડે। ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે તેજ ગતિથી આગળ વધવાનું છે। પીએમ મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદાએ કહ્યું હતું કે શક્તિને અમે ખતમ કરીશું। શક્તિ સ્વરૂપા માતા બહેનો અહીં બેઠી છે। શક્તિની આપણે ઉપાસના કરીએ છીએ। કોંગ્રેસે હંમેશા ખોટા નિર્ણયો કર્યા। પીએમ મોદીએ ખડગે પર પ્રહાર કરતા કહ્યું કે ખડગેજી રામ ભક્ત શિવ ભક્તોમાં ભેદ કરે છે। તેઓ રામ ભક્તો શિવ ભક્તોને લડાવવા માંગે છે। મુગલો પણ આ એકતા તોડીને નહોતા શક્યા। કોંગ્રેસ આ એકતાને ખત્મ કરવા માંગે છે। મોટી મોટી કંપનીઓમાં ભારતમાં આવવા હોડ લાગી છે અને ભારત આતંકીઓને ઘરમાં ઘૂસીને મારે છે। 10 વર્ષમાં ભારત વિશ્વમાં 5મું મોટું અર્થતંત્ર બન્યું। એક ગુજરાતી ચાવાળાએ અર્થતંત્રને 5મા ક્રમે પહોંચાડ્યું। આખું વિશ્વ ભારતને બહુ જ સમજતું હતું। લોકો કહેતા હતા કે ભારત પોતે ડૂબશે અને અમને પણ ડૂબાડશે। પાડોશીઓ દેશમાં આવી બોમ્બ બ્લાસ્ટ કરતા હતા। આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે। આ ડંકો મોદીને કારણે નહીં, તમારા વોટને કારણે છે। ઘરોનો દીકરો દિલ્હીમાં બેઠો હોય છે। ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય તેને મજબૂત કરો। 26 તમે 2014, 2019માં પણ આપી, પણ મારે આ વખતે કંઈક વધારે જોઈએ છે। મતદાનના તમારા ગામના તમામ રેકોર્ડ આ વખતે તોડવાના છે। પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટો પર સવાલ ઉઠાવ્યા। કહ્યું, કોંગ્રેસના મેનિફેસ્ટોમાં એક વિચિત્ર વાત છે। સરકારી ટેન્ડરોમાં મુસ્લિમોને પ્રાથમિકતા આપવાનું કોંગ્રેસે કહ્યું। સરકારી ટેન્ડર્સ ધર્મના આધાર પર નથી અપાતા। જેનું કામ સારું હોય તેને ટેન્ડર અપાય છે। હાઈવે હવે શું ધર્મના આધારે બનશે? શાના માટે જે દારૂગોળો બને છે તે ધર્મના આધારે બની શકે ખરો? કોંગ્રેસ લખીને રાખે, મોદી જીવે છે ત્યાં સુધી આવું નહીં થાય। મોદી જીવે છે ત્યાં સુધી ધર્મના નામે આવી વહેંચણી ન થઈ શકે। જૂનાગઢમાં સભા સંબોધતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે ભગવાન રામને હરાવવાનું કહ્યું। ભગવાન રામને હરાવીને કોને જીતાડવા માંગે છે કોંગ્રેસ? અયોધ્યામાં 500 વર્ષ પછી શ્રી રામની સ્થાપના થઈ। રામ મંદિરના નિર્માણમાં કોંગ્રેસે રોડો નાખ્યો। પીએમએ વધુમાં પ્રહાર કર્યા કે કચ્છના રણનો સોદો કરી દેશ કોંગ્રેસનું ચાલુ તો હિમાલયના શિખરોનો પણ સોદો કરશે। મારે દુનિયાના પ્રવાસીને અહીં લાવવા છે। મારું સ્વપ્ન છે તમારું સ્કૂટીનું પેટ્રોલનું બિલ 0 કરવાનું।
વિભાજનની માનસિકતા ઇન્ડી ગઠબંધનની છે. વિભાજનની માનસિકતા કોંગ્રેસને વારસામાં મળી. આણંદમાં પીએમ મોદીનું જાહેર સભાને સંબોધન કરતા કહ્યું, સરદાર સાહેબની આ ભૂમિકામાંથી જે શીખ્યો તે કામ લાગે છે. મારા સરદાર સાહેબની ભૂમિના આશીર્વાદ જોઈએ છે. કોંગ્રેસની સરકાર આતંકના આકાઓને ડોઝિયર આપતી હતી. તમે ડોઝિયરમાં ટાઈમ બરબાદ નથી કરતા. કોંગ્રેસે એસટી, એસસી, ઓબીસી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે ક્યારેય પણ આ વિશ્વાસઘાત નહીં કરીએ. પીએમ મોદીએ કહ્યું, દેશમાં કોંગ્રેસ મરી રહી છે. પાકિસ્તાન લડે છે. પાકિસ્તાન શહેજાદાને પીએમ બનાવવા ઉતાવળી બને છે. કોંગ્રેસ તો પાકિસ્તાનની મુરીદ જ છે. ગુજરાતમાં મતદારોનો ઉત્સાહ વધારવા પીએમ મોદીએ સલાહ આપી. ચૂંટણીના દિવસે વધુ ગરમીની આગાહી હોવાથી પીએમ મોદીએ કહ્યું, સવારે 10 વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન કરજો. પીએમએ કાર્યકર્તાઓને કહ્યું, એક પણ પોલિંગ બૂથ પણ હારવાનું નથી. આપણે એક પણ પોલિંગ બૂથમાં ભાજપનો ઝંડો હટવો ન જોઈએ. આણંદની સભાથી પીએમ મોદીની કોંગ્રેસને ખુલ્લી ચેલેન્જ. અનામતના મુદ્દે રાહુલ ગાંધીનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું, ગેરંટી આપે કે ધર્મના આધારે મુસ્લિમોને અનામત નહીં આપે. લોકસભા 2024ની ચૂંટણીમાં વોટ જેહાદની એન્ટ્રી થઈ. સમાજવાદી પાર્ટીના નેતા મારિયા આલમ વોટ જેહાદ કરવા અપીલ કરી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદના ભત્રીજા છે મારિયા આલમ. એસપી નેતા મારિયા આલમના નિવેદન મુદ્દે પીએમએ કહ્યું, લવ જેહાદ સાંભળ્યું હતું પરંતુ વોટ જેહાદ નવું આપ્યું. સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન મોદીની સભામાં 2 દીકરીઓએ બનાવ્યું પીએમનું પોસ્ટર. વડાપ્રધાનને ફોટો જોઈ બંને દીકરીઓના કર્યા વખાણ. વડાપ્રધાન ગુજરાત પ્રવાસ વખતે જ રાજકોટમાં અલગ અલગ સ્ટેટના રાજવી પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. રાજવીઓએ કહ્યું, સ્વતંત્રતા બાદ દશકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે. રાજવીઓની પ્રેસ કોન્ફરન્સ. રાજવીઓની પ્રેસ સામે રાજપૂત નેતા મહેશ રાજપૂતે નિવેદન આપ્યું કે રાજવી માનબાપા સિંહની પ્રેસનો અમે વિરોધ કરીએ છીએ. ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ભાજપે 156 બેઠકો ગુજરાતમાં મેળવી છે. તમામ સમાજ અમારી સાથે છે. જામનગરમાં ક્ષત્રિય બેઠકોને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયાએ નિવેદન આપ્યું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસની સાથે છે. રાજકોટમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરટે માં ખોડલના દર્શન કર્યા. ક્ષત્રિયોનો ધર્મરથ ખોડલધામ પહોંચ્યો તે પહેલા તેમણે દર્શન કર્યા. રાજકોટમાં ભાજપ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ. લેઉવા કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. નર્મદામાં પ્રચાર કરતા ચૈત્ર વસાવાના ભાજપ અને પોલીસ પર પ્રહાર. કહ્યું, અમારા કાર્યકર્તાઓને છેડશો નહીં, નકર તો છઠ્ઠીનું દૂધ યાદ અપાવીશું. ચૈતરે કહ્યું, બીટ ગાર્ડ મને કહેવા આવ્યો કે ભાજપવાળા અમને તમારા ઉપર કેસ કરવા માટે દબાણ કરી રહ્યા છે. ચૈતર વસાવાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત. મનસુખ વસાવાના આક્ષેપ પર ચૈતર વસાવાનો પલટવાર. કૂતરા બિલાડાને ડરાવીને અમે શું કરીશું. ચૈતર વસાવાએ આક્ષેપ કરી કહ્યું, મનસુખ વસાવાએ 30 વર્ષોમાં શું કર્યું. ડરના કારણે મનસુખ વસાવા જેમ તમે નિવેદન આપે છે. આમ આદમી પાર્ટી નેતા સંદીપ પાઠકના મનસુખ વસાવા પર પ્રહાર. મનસુખ વસાવા હારની તૈયારી કરી લે. ભાજપના નેતા શાળા સ્વાસ્થ્યની વાત કરી રહ્યા છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાની રેલીમાં ઉમટ્યા લોકો. ડેડિયાપાડામાં લોકોની સાથે ભમરા ઉડ્યા. ભમરાને રૂમાલો સાથે ઉડાવવામાં આવ્યા. અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો નર્મદાના ડેડિયાપાડામાં પ્રચંડ પ્રચાર. ચૈતર વસાવાના સમર્થનમાં સુનીતાએ યોજ્યો રોડ શો. ગુજરાત મુલાકાત દરમિયાન સુનીતા કેજરીવાલનું નિવેદન, મારા પતિને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી સમયે જેલમાં રાખવા અયોગ્ય છે. ભાજપ અને કોંગ્રેસ મગરમચ્છના આંસુ પાડે છે. રાજકુમાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું. દાતાના હડાદ ગામે બીએપી પાર્ટીના સમર્થનમાં 4000 લોકો ઉમટી પડ્યા. આદિવાસી વિસ્તારમાં બીએપી પાર્ટીનો પ્રચાર. ભાજપ અને કોંગ્રેસ મગરમચ્છના આંસુ પાડે છે તેવું નિવેદન આપવામાં આવ્યું.
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના ભાજપ પર પ્રહાર, કહ્યું દેશભરમાં ભાજપ સામે આક્રોશ છે, મોંઘવારી બેરોજગારી પર કોઈ અંકુશ નથી, બે મુખ્યમંત્રી સાથે છે। વધુમાં ગેહલોતે પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, આવનારા સમયમાં શું થશે તેની લોકોને ચિંતા છે। ગેહલોતે ઇલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું। મધુ શ્રીવાસ્તવના નિવેદન પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું એ ભાઈએ આટલા વર્ષોમાં કોઈને ઝાપટ મારી નથી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું ક્ષત્રિય સમાજ કોઈનાથી ડરતો નથી, મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ડૂબાડવાનું કામ કરે છે। સુરેન્દ્રનગરમાં કિરીટસિંહનું નિવેદન સામે આવ્યું, ચંદુભાઈની ઉમેદવારીમાં કોઈ વિવાદ નથી, ક્ષત્રિય સમાજના હોદ્દેદારો અમારી સાથે જ છે, તમામ સાથે મળીને કામ કરીએ છીએ। સુરેન્દ્રનગરમાં પીએમની સભા પહેલા ચંદુ શિહોરાનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ચુવાડિયા તળપદા કોળી સમાજનો કોઈ વિવાદ ન હતો। મોરબીમાં સતવારા સમાજે એમએલએ કાંતિ અમૃતિયાને આડે હાથ લીધા, મોરબી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડાની હાજરીમાં ખખડાવ્યા। રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ દાનાણી આકરા પાણીએ, દાનાણીએ કહ્યું આસુરી શક્તિનો નાશ કરવો જરૂરી છે। અસત્ય પર સત્યના વિજય માટે દાનાણીએ કરી પ્રાર્થના, મા દીકરીઓને દામન પર ડાઘ લગાવનારને ગુજરાત હરાવશે તેવું નિવેદન આપ્યું। પરેશ દાનાણીના નિવેદન પર અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી, કહ્યું દાનાણીને ગરમીના કારણે લૂ લાગી હશે। અનિલ પટેલે પ્રહાર કરી કહ્યું બપોરે પ્રચારમાં નીકળે તો માથે બરફ રાખીને નીકળે, રાહુલ ગાંધીથી લઈ દાનાણી સુધી ભાજપને ગાળો આપે છે। ભાજપ નેતા ગિરીશ કોટેચાએ વડાપ્રધાનના વખાણ કરી કહ્યું પીએમ મોદી યુગ પુરુષ છે, પીએમ મોદી પાસે અનેરી શક્તિઓ છે। જૂનાગઢમાં રાજેશ ચુડાસમાએ કહ્યું અગાઉની જીત કરતા વધુ મતથી જીતીશું, લોકો વિશ્વાસના અને વિકાસના કામો જોઈ આપશે મત, અતુલ ચગ કેસમાં સમાધાન થઈ ગયું છે। રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે। કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશે કહ્યું પ્રિયંકાએ રાયબરેલીથી અને રાહુલે અમેઠીથી ચૂંટણી લડવી જોઈએ। સીઈસીની બેઠકમાં પણ કોંગ્રેસની ઈચ્છા, રાહુલ પ્રિયંકા ચૂંટણી લડે। અમદાવાદમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે ટ્રાફિક પોલીસે વાહનો ટો નહીં કરે, મતદાતાઓને મતદાન બૂથ બહાર વાહનો પાર્ક કરવામાં ટ્રાફિક પોલીસ કરશે મદદ। ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો મદદ માટે ખડે પગ રહેશે। હિન્દુ મેરેજ એક્ટ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને આવકારું છું, લગ્ન 7 ફેરા વગર અધૂરા છે અને વિધિવત થાય તે જરૂરી છે। છોટાઉદેપુરના નસવાડીમાં નવા બનેલા સ્લેબ ડ્રેઇનમાં તિરાડો પડી અને 2 કરોડના ખર્ચે બનેલા માઇનોર બ્રિજમાં તિરાડો પડવાનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોએ ખોલી ભ્રષ્ટાચારીઓની પોલ। નસવાડીમાં 2 મહિનામાં જ બનેલા નવા માઇનોર બ્રિજને નુકસાન, એજન્સી અને ઇજનેરોની મિલીભગતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। શિવાલય ઇન્ફ્રા નામની કંપનીએ કરી છે કામગીરી। વડોદરામાં શ્રેયસ વિદ્યાલયની મનમાની સામે આવી, આરટીઈમાં પ્રવેશ મેળવેલા બાળકો પાસે એક્ટિવિટીના નામે 6000 ફી માંગી, જોકે વાલીઓની રજૂઆત બાદ શાળાએ રિઝલ્ટ આપ્યા। દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાતા એજન્સીઓ સતર્ક થઈ છે। જામનગરના દરિયાઈ વિસ્તારમાં એટીએસની તપાસ, પોરબંદર દરિયાઈ વિસ્તારમાં ઝડપાયું હતું ડ્રગ્સ। કલોલની બજારમાં યુવતીની હત્યા કરનાર યુવકને આજીવન કેદ ફટકારવામાં આવી છે। સુરતમાં કર્મકાંડ વિધિના બહાને પરિણીતા પર દુષ્કર્મ કરવામાં આવ્યો। પરિણીતા પર 2 વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ, આરોપી ફોટો વાયરલ કરવાનું કહી બ્લેકમેલ કરતો, અંતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી। રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી, વલસાડ કચ્છ ભાવનગરમાં પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હીટવેવની અસર રહેશે। અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને કચ્છમાં તાપમાન 41 ડિગ્રીને પાર। બપોરે કામ વગર લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી। આણંદમાં વિદ્યાર્થીનીએ વડાપ્રધાનનું બનાવ્યું પોર્ટ્રેટ, પીહુ પટેલે પોર્ટ્રેટ બનાવી વડાપ્રધાનની જાહેર સભામાં લઈને આવી।
બનાસકાંઠામાં મતદાન વધારવા શંકર ચૌધરીની જાહેરાત. ગ્રામ્ય વિસ્તારમાં મતદાન હરીફાઈની જાહેરાત. જે ગામ સૌથી વધુ મતદાન કરે તેને અપાશે વધુ ગ્રાન્ટ. 11 ગામોના આગેવાનોને શંકર ચૌધરીએ કરી અપીલ. 1 થી 7 નંબર લાવનાર ગામને વિકાસ માટે અપાશે વધુ ગ્રાન્ટ. પ્રથમ આવનાર ગામને 25 લાખ, બીજા નંબરે આવનાર ગામને 20 લાખની અપાશે ગ્રાન્ટ. દરેક ગામમાં સારા મતદાન માટે શંકર ચૌધરીની અપીલ. હિન્દુ મેરેજ એક્ટ પર સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી સામે આવી. છૂટાછેડાની અરજીનો ચુકાદો આપતા એસસીની ટિપ્પણી. ધાર્મિક રીતિ રિવાજો વિના હિન્દુ લગ્ન અમાન્ય.